અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસમાં સારા લુક માટે પ્લાસ્ટિકનો ઉપયોગ, જ્યાં સાબરમતી રિવરફ્રન્ટ પર કૃત્રિમ ઘાસનો ઉપયોગ કરાશે. સિન્થેટિક ટફનો ઉપયોગ કરી હરિયાળું બનાવવાનો આ પ્રયાસ હશે. પર્યાવરણવિદો માઇક્રોપ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે ખાસ સલાહ આપી રહ્યા છે, પણ સતત વધી રહ્યો છે અહીં માઇક્રોપ્લાસ્ટિકનો ઉપયોગ. સાબરમતી રિવરફ્રન્ટ હાઉસમાં પણ સુંદરતા વધારવા માટે પર્યાવરણને જાણે કે કોરાણે મૂકી દેવાયું છે. સાબરમતી રિવરફ્રન્ટ હાઉસની આજુબાજુમાં ગ્રીનરી દેખાય તે માટે થઈ અને સિન્થેટિક ટફનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે જે હરિયાળી છે તે હરિયાળી સાબરમતી રિવરફ્રન્ટ હાઉસની આજુબાજુમાં જોવા મળે. જો કે પર્યાવરણ પ્રેમીઓ આ બાબતનો વિરોધ કરે છે, કારણ કે જે રીતે સતત કૃત્રિમ ઘાસ અને કૃત્રિમ ગ્રીનરી બતાવવા માટે થઈ અને આ ઘાસનો વપરાશ વધ્યો છે, તેમાં પ્લાસ્ટિકનો મહદઅંશે વધુ પડતો ઉપયોગ થાય છે, કારણ કે માઇક્રો પ્લાસ્ટિકનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને એટલા માટે જ આ જે કૃત્રિમ ઘાસ છે તે કૃત્રિમ ઘાસનો ઉપયોગ ટાળવા માટેની સલાહ પર્યાવરણવિદ આપી રહ્યા છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.